જસપ્રીત બુમરાહ અને ભારતીય ટીમે ઇતિહાસ રચી દીધો પાકિસ્તાન સામે। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો, કાલે હતી ભારત વર્સેસ પાકિસ્તાનની T20I વર્લ્ડ કપ મેચ અને ભારતે આ મેચ જીતી લીધી અને T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની આ 7મી જીત હતી। કાલની મેચ જો તમે જોઈ હશે તો તમે જાણતા જ હશો કેટલી લો સ્કોરિંગ મેચ હતી। ભારત 119 પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી અને બીજી ઇનિંગ્સમાં જેવું પાકિસ્તાને સ્ટાર્ટ કર્યું હતું, થોડી વાર માટે તો એવું લાગ્યું હતું કે તે મેચ જીતી લેશે, પણ આ મેચ આપણે ડિફેન્ડ કરી લીધી અને આ મેન્સ T20I ઇતિહાસમાં ડિફેન્ડનો સૌથી ઓછો સ્કોર છે અને આના ઘણા મોટા કારણ રહ્યા જસપ્રીત બુમરાહ। તેમણે બહુ જ સારી એવી બોલિંગ કરી અને તમે એમનો આંકડો જોઈ શકો છો। તેમણે 4 ઓવર્સમાં ખાલી 14 રન આપ્યા અને 3 વિકેટ્સ લીધી। તેમણે પહેલી મેચમાં પ્લેયર ઓફ ધી મેચ જીત્યા હતા, પછી કાલની મેચમાં પણ તે પ્લેયર ઓફ ધી મેચ જીત્યા હતા। કાલની ભાઈ જીતની આગાહી કરનારને પણ તમે જોઈ શકો છો, પાકિસ્તાન માટે હતું 92% અને ભારત માટે 8%। હવે જ્યારે કોઈ પૂછે ને કે શું જસપ્રીત બુમરાહ સક્ષમ હતા, તો આ બતાવે છે કે આ મોટી રમત અને મોટા ખેલાડી તરીકે બધી રીતે તે ઊભા છે। અને પોસ્ટ મેચમાં રોહિત શર્મા પણ બુમરાહના વખાણ કરતા બોલ્યા હતા કે બુમરાહ બોલ સાથે જીનિયસ છે। તો મિત્રો, તમને લોકોને કાલની મેચ કેવી લાગી હતી? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।